નમસ્કાર મિત્રો, આજે આપણે શ્રાવણ મહિનામાં કરવામાં આવતા ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક એવા વીરપસલી વ્રત વિશે જાણીશું. આ વ્રત શા માટે કરવામાં આવે છે, તેની વિધિ શું છે, વીરપસલી વ્રતની પ્રચલિત લોકકથા સાંભળીશું અને તેનું ઉજવણું કેવી રીતે કરવું તે ટૂંકમાં સમજીએ. જો તમે પહેલી વખત આ વ્રત કરી રહ્યા છો તો વિડીયો અંત સુધી જરૂર જોજો. વીરપસલી વ્રતની વિધિ અને નિયમો. વીરપસલી વ્રત બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય, સુખ શાંતિ અને પ્રગતિની કામના માટે કરે છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ અને સ્નેહ વધુ ગાઢ બને છે અને બહેન પોતાના ભાઈની મુશ્કેલીઓ તથા વિઘ્નોથી રક્ષા થાય તેવી પ્રાર્થના કરે છે. આ વ્રત શ્રાવણ મહિનાના રવિવારથી શરૂ કરવામાં આવે છે. સામાન્ય રીતે બહેનો શ્રાવણના પહેલા રવિવારથી વ્રતની શરૂઆત કરે છે. વીરપસલીના વ્રત માટે સૂતરના 8 તાંતણાનો દોરો બનાવી તેમાં 8 ગાંઠો વાળવામાં આવે છે. આ દોરાને ઘરના મંદિરમાં પવિત્ર જગ્યાએ રાખીને 8 દિવસ સુધી રોજ સવાર સાંજ ધૂપદીપ કરીને પૂજન કરવાનું હોય છે. ત્યારબાદ વીરપસલી વ્રતની કથા સાંભળવામાં આવે છે. વ્રત કરનાર બહેન દિવસમાં એક વખત એટલે કે એક ટાણું ભોજન કરે છે. પરંપરા પ્રમાણે ભાઈનો ખોબો ભરાય એટલા ચોખા અથવા ઘઉં જેવા અનાજમાંથી ભોજન બનાવીને ગ્રહણ કરવામાં આવે છે. રવિવારથી શરૂ થયેલું વ્રત બીજા રવિવારે પૂર્ણ થાય છે. આ દિવસે બહેન પોતાના ભાઈને જમવા માટે આમંત્રણ આપે છે. લાડુનો પ્રસાદ તથા ભાઈને ભાવતી વાનગીઓ બનાવી પ્રેમથી જમાડે છે અને તેના સુખી, સ્વસ્થ તથા દીર્ઘાયુ જીવન માટે પ્રાર્થના કરે છે. ભાઈ પણ પોતાની શક્તિ પ્રમાણે બહેનને ભેટ, વસ્ત્ર કે દક્ષિણા આપે છે. ત્યારબાદ પૂજા કરેલા દોરામાંથી 7 તાંતણાનો દોરો ભાઈના કાંડા પર બાંધવામાં આવે છે અને એક તાંતણો પીપળાના વૃક્ષને અર્પણ કરવામાં આવે છે. આ રીતે વીરપસલીનું વ્રત પૂર્ણ થાય છે. અલગ અલગ પરિવાર કે વિસ્તારમાં વિધિમાં થોડો ફેરફાર હોઈ શકે છે, તેથી પોતાની કુળ પરંપરાને પ્રાધાન્ય આપવું. વીરપસલી વ્રતની પવિત્ર કથા. એક ગામમાં એક કણબી પરિવાર રહેતો હતો. પરિવારમાં માતા પિતા, 7 દીકરા અને 1 દીકરી હતા. 7 ભાઈઓ પરણેલા હતા અને બહેન પણ પરણેલી હતી. પરંતુ કોઈ કારણસર બહેનને સાસરિયામાં અણબનાવ થયો હતો. તેથી તે પોતાના પિયરમાં માતા સાથે રહેતી હતી. 7 ભાઈઓમાંથી 6 મોટા ભાઈઓ ધંધામાં સારી કમાણી કરતા હતા. સમય જતાં તેઓ માતાથી અલગ થઈ પોતપોતાના પરિવારો સાથે રહેવા લાગ્યા. સૌથી નાનો ભાઈ ખૂબ ભલો અને પ્રેમાળ હતો. તેની આર્થિક સ્થિતિ સારી નહોતી, છતાં માતા અને બહેનની જવાબદારી તેણે પ્રેમથી સ્વીકારી હતી. નાનો ભાઈ ગામમાં નાનકડી હાટડી ચલાવતો. ગામમાં મોટી દુકાનો હોવાથી તેની દુકાને બહુ ઓછી ઘરાકી આવતી. જેટલી આવક થાય તેમાં કરકસર કરીને માતા, બહેન અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો. ભાઈની પરિસ્થિતિ જોઈ બહેને વિચાર્યું, મારા નાના ભાઈ પર કેટલો ભાર છે, મારે પણ કંઈક કામ કરીને તેને મદદ કરવી જોઈએ. બહેન પોતાના 6 મોટા ભાઈઓ પાસે કામ માંગવા ગઈ, પરંતુ સંપત્તિનું અભિમાન આવી જતાં તેમણે બહેનની મુશ્કેલીને ગંભીરતાથી ન લીધી. આખરે ભાભીઓએ તેને ઢોર ચરાવવાનું કામ આપ્યું. બહેને કોઈ ફરિયાદ કર્યા વિના એ કામ સ્વીકારી લીધું. આખો દિવસ ઢોર ચરાવતી અને સાંજે ભાભીઓ જે વધ્યું ઘટ્યું ભોજન આપે તે લઈને ઘરે આવતી. એક દિવસ બહેન ઢોર લઈને નદી કાંઠે ગઈ હતી. ત્યાં તેણે કેટલીક કન્યાઓને પૂજા કરતા જોઈ. તેમની પાસે દોરા હતા. બહેનને નવાઈ લાગી. તેણે પૂછ્યું, બહેનો, તમે આ શું કરી રહ્યા છો? કન્યાઓએ કહ્યું, આજે અમે વીરપસલીનું વ્રત કરી રહ્યા છીએ. આ વ્રત ભાઈના કલ્યાણ માટે કરવામાં આવે છે. બહેને ઉત્સુકતાથી પૂછ્યું, આ વ્રત કેવી રીતે થાય? મને પણ સમજાવો. મારા પણ 7 ભાઈઓ છે અને હું તેમના સુખ માટે આ વ્રત કરવા માંગુ છું. કન્યાઓએ તેને પ્રચલિત વિધિ સમજાવી. સૂતરના 8 તાંતણા લઈને તેમાં 8 ગાંઠો વાળવાની, દોરાને પવિત્ર સ્થાને રાખીને 8 દિવસ સુધી સવાર સાંજ ધૂપદીપ કરવાની અને શ્રદ્ધાથી વ્રતનું પાલન કરવાનું. વ્રત પૂર્ણ થતાં ભાઈઓને દોરો બાંધી તેમના કલ્યાણની પ્રાર્થના કરવાની અને એક દોરો પીપળાને અર્પણ કરવાનો. એક કન્યાએ પ્રેમથી બહેનને વીરપસલીના દોરા આપ્યા.
બહેન ખૂબ ખુશ થઈને ઘરે આવી. તેણે માતાને કહ્યું, માં, મેં મારા ભાઈઓ માટે વીરપસલીનું વ્રત લીધું છે. મારે રોજ દોરાને ધૂપ આપવો છે. માતાએ આનંદથી કહ્યું, દીકરી, તું શ્રદ્ધાથી વ્રત કર. ભગવાન તારી ભાવના જરૂર સ્વીકારે. બહેન રોજ નિયમપૂર્વક વ્રત કરવા લાગી, પરંતુ તેની કેટલીક ભાભીઓને આ વાત પસંદ ના આવી. એક દિવસ બહેન નદી પર સ્નાન કરવા ગઈ ત્યારે એક ભાભીએ ઘરમાં આવી ચૂલામાં પાણી નાખી અગ્નિ ઓલવી નાખ્યો. બહેન પાછી આવી ત્યારે ધૂપ માટે અંગારા ન મળ્યા. છતાં તેણે હિંમત ન હારી. ફરી અગ્નિ પ્રગટાવ્યો, અંગારા લીધા અને શ્રદ્ધાથી વીરપસલીના દોરાને ધૂપ આપ્યો. આ રીતે 8 દિવસ પસાર થયા. વ્રત પૂર્ણ કરવાનો દિવસ આવ્યો. બહેન આનંદપૂર્વક પોતાના 6 મોટા ભાઈઓ પાસે ગઈ. તેણે પ્રેમથી તેમના હાથમાં વીરપસલીનો દોરો બાંધ્યો. તેને આશા હતી કે ભાઈઓ તેને પ્રેમથી બોલાવશે, જમાડશે અને આશીર્વાદ લેશે. પરંતુ કોઈએ તેની ભાવનાની કદર ન કરી. બહેન નિરાશ થઈ પાછી ફરી. હવે તેનો સૌથી નાનો ભાઈ બાકી હતો. તે ખેતરમાં કામ કરવા ગયો હતો. બહેન તરત ખેતરમાં પહોંચી. નાના ભાઈ પાસે જઈ તે બોલી, ભાઈ, આજે મારી વીરપસલી છે. તેણે ખૂબ પ્રેમથી ભાઈના જમણા કાંડા પર દોરો બાંધ્યો અને તેના સુખી તથા દીર્ઘાયુ જીવનની પ્રાર્થના કરી. નાના ભાઈની આંખો ભીની થઈ ગઈ. તેણે કહ્યું, બહેન, મારી પાસે તને આપવા માટે ધન, વસ્ત્ર કે ઘરેણાં કંઈ નથી. હું તને શું આપું? બહેન પ્રેમથી બોલી, ભાઈ, મને ધનની જરૂર નથી. તું જે કંઈ પ્રેમથી આપીશ એ મારા માટે લાખો રૂપિયા કરતાં પણ વધારે છે. ભાઈ પાસે જે હતું તે જ તેણે બહેનને આપ્યું. થોડા કૂદરા, માટીનું એક ઠીફું અને ખિસ્સામાં રહેલો એક નાનો સિક્કો. બહેને ત્રણેય વસ્તુ ખૂબ પ્રેમથી પોતાના સાડીના છેડે બાંધી લીધી અને કહ્યું, ભાઈ, તારા કૂદરા મારા માટે ઉત્તમ ચોખા સમાન છે. આ માટીનું ઢેફું ગોળ સમાન છે અને તારો આ એક સિક્કો મારા માટે સોનાથી પણ કિંમતી છે, કારણ કે તેમાં મારા ભાઈનો સાચો પ્રેમ છે. બહેન ઘરે પહોંચી તો ત્યાં એક અદ્ભુત સમાચાર તેની રાહ જોઈ રહ્યા હતા. ઘણા સમયથી જે પતિથી તે અલગ રહેતી હતી એ જ પતિ આજે તેને સાસરે લઈ જવા માટે આવ્યો હતો. માતા બોલી, દીકરી, તારી શ્રદ્ધાનું ફળ મળ્યું છે. તારો પતિ તને લેવા આવ્યો છે. બહેનનો આનંદ સમાતો નહોતો. માતા પણ દીકરીનું ઘર ભરી વસ્તુ જોઈ ખુશ થઈ. બહેનના સાસરે જવાની વાત તેની 6 ભાભીઓ સુધી પહોંચી, પરંતુ ખુશ થવાને બદલે તેમણે તેની મજાક કરવાની વિચારણા કરી. એક પોટલામાં જૂના કપડાં, ચીંથરા અને નકામી વસ્તુઓ ભરીને કહ્યું, આ અમારી તરફથી નણંદને આપી દેજો. બહેને કોઈ ફરિયાદ કરી નહીં. નાના ભાઈને આ વાતની જાણ થઈ ત્યારે તે દોડી આવ્યો. તેને દુઃખ હતું કે બહેનને સાસરે મોકલતી વખતે આપવા માટે તેની પાસે કંઈ કિંમતી વસ્તુ નહોતી. બહેને કહ્યું, ભાઈ, તું ઉદાસ કેમ થાય છે? તે મને જે પ્રેમથી આપ્યું છે તે જ મારા માટે સૌથી મોટું ધન છે. નાનો ભાઈ પોતાની બહેનને ગામના પાદર સુધી વળાવવા ગયો. માતાએ પણ ભીની આંખે દીકરીને વિદાય આપી. થોડું આગળ ગયા પછી માતાને યાદ આવ્યું કે દીકરીને વીરપસલીના દોરાને ધૂપ આપવાની વિધિ પૂર્ણ કરવાની છે. તેણે અગ્નિના અંગારા લઈને દીકરી સુધી પહોંચાડ્યા. રસ્તામાં પતિને નવાઈ લાગી, પરંતુ બહેને કહ્યું, આ મારા વ્રતની વિધિ છે. મારી માતા મારી શ્રદ્ધા પૂર્ણ થાય એ માટે અંગારા આપવા આવી છે. આગળ જતા વરવધુ એક વાવ પાસે આરામ કરવા રોકાયા. બહેને દોરાને ધૂપ આપ્યો અને સ્નાન કરવા વાવ પાસે ગઈ. તેણે પોતાના પતિને પોટલામાંથી કપડું આપવા કહ્યું. પતિએ પોટલું ખોલ્યું તો તે આશ્ચર્યચકિત થઈ ગયો. જે પોટલામાં જૂના ચીંથરા અને ફાટેલા કપડાં રાખવામાં આવ્યા હતા તેની જગ્યાએ સુંદર રંગબેરંગી વસ્ત્રો હતા. તેણે પત્નીને પૂછ્યું, કયા રંગનું વસ્ત્ર આપું? બહેન પણ આશ્ચર્યમાં પડી ગઈ. તેણે એક સુંદર ગુલાબી વસ્ત્ર પસંદ કર્યું. પછી બીજું પોટલું ખોલવામાં આવ્યું. પ્રચલિત કથા અનુસાર ત્યાં પણ ચમત્કાર થયો હતો. નાના ભાઈએ પ્રેમથી આપેલા કોદરા ઉત્તમ અનાજમાં બદલાયા હતા. માટીનું ઢેફું ગોળ બની ગયું હતું અને નાનો સિક્કો સોના મહોર બની ગયો હતો.
બહેન સમજી ગઈ કે લોકમાન્યતા પ્રમાણે આ તેની શ્રદ્ધા, ભાઈ પ્રત્યેના નિસ્વાર્થ પ્રેમ અને વીરપસલી વ્રતનું ફળ છે. કથા અનુસાર ત્યારબાદ જે સ્થળે તેઓ રોકાયા હતા ત્યાં તેમને સુંદર મહેલ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થયા. પતિ પત્ની ત્યાં આનંદપૂર્વક રહેવા લાગ્યા. પરંતુ બહેન પોતાના પિયર અને ભાઈઓને ક્યારેય ભૂલી નહીં. સમય પસાર થયો. એક વખત તેના પિયરના વિસ્તારમાં ભયંકર દુકાળ પડ્યો. ધંધા બંધ થઈ ગયા, અનાજ મળવું મુશ્કેલ બન્યું અને તેના માતા પિતા, સાતે ભાઈઓ અને ભાભીઓનું જીવન મુશ્કેલીમાં મુકાયું. જીવવા માટે કામ શોધતા શોધતા આખો પરિવાર અજાણતા બહેન રહેતી હતી તે મહેલ સુધી આવી પહોંચ્યો. ત્યાં એક મોટો બગીચો બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. બધાને આશા થઈ કે અહીં મજૂરી મળશે તો પેટ ભરાશે. મહેલની ઉપરની બારીમાંથી બહેને પોતાના પરિવારને ઓળખી લીધો, જો કે પરિવારના સભ્યો તેને ઓળખી શક્યા નહીં. બહેને 6 મોટા ભાઈઓને જમીન ખોદવાનું કામ આપ્યું અને તેમની પત્નીઓને માટી ઉપાડવાનું કામ આપ્યું. નાના ભાઈ અને તેની પત્નીને મહેલની દેખરેખનું હળવું કામ આપ્યું. વૃદ્ધ માતા પિતાને આરામ કરવા માટે મહેલમાં એક ખંડ આપ્યો અને તેમના ભોજનની વ્યવસ્થા કરી. થોડા દિવસ પછી બહેને બધા ભાઈ ભાભીઓને ભોજન માટે બોલાવ્યા. 6 મોટા ભાઈઓના થાળમાં તેણે પ્રતીક રૂપે સોનાના લાડુ અને ભાભીઓ સામે ચાંદીના લાડુ મૂક્યા. સાથે સ્વાદમાં અપ્રિય ભોજન મૂક્યું. જ્યારે નાના ભાઈ અને ભાભીને ખાવા યોગ્ય પ્રેમથી બનાવેલા ચૂરમાના લાડુ અને દાળ પીરસ્યા. મોટા ભાઈઓ મૂંઝાઈ ગયા. તેઓ બોલ્યા, સોનાના લાડુ ભલા કેવી રીતે ખવાય? ત્યારે બહેને પોતાની ઓળખ જાહેર કરી અને કહ્યું, ભાઈઓ, એક સમય એવો હતો જ્યારે તમારી પાસે ખૂબ ધન હતું, પરંતુ તમારી બહેન પાસે કંઈ નહોતું. ત્યારે મારી લાગણીનું કોઈ મૂલ્ય નહોતું. બીજી તરફ મારા નાના ભાઈ પાસે આપવા માટે કંઈ નહોતું, છતાં તેણે પોતાના હૃદયથી જે હતું એ મને આપ્યું. બધાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. 6 મોટા ભાઈઓ અને ભાભીઓની આંખોમાં પછતાવો આવ્યો. તેમણે બહેન પાસે ક્ષમા માંગી. બહેને કોઈ વેર રાખ્યો નહીં. તેણે બધાને પ્રેમથી સ્વીકાર્યા અને પોતાના પરિવારને સાથે રાખ્યો. ત્યારથી સમગ્ર પરિવાર પ્રેમ, સંપ અને સુખથી રહેવા લાગ્યો. આ વીરપસલીની કથા આપણને એક સુંદર સંદેશ આપે છે કે સંબંધોની સાચી કિંમત ધન કે ભેટમાં નથી, પરંતુ લાગણીમાં છે. પ્રેમથી અપાયેલો નાનો સિક્કો પણ સોનાથી વધુ કિંમતી હોય છે. ભાઈ બહેનનો સંબંધ નિસ્વાર્થ પ્રેમ, વિશ્વાસ, આદર અને એકબીજાના કલ્યાણની ભાવનાથી મજબૂત બને છે. હે વીરપસલી માતા, લોકમાન્યતા પ્રમાણે જે રીતે આ કથાની બહેનની શ્રદ્ધા ફળી, તેવી જ રીતે વીરપસલીનું વ્રત કરતી દરેક બહેનના ભાઈની સારું સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય, સુખ, શાંતિ અને પ્રગતિ પ્રાપ્ત થાય. દરેક ભાઈ બહેન વચ્ચે પ્રેમ અને સ્નેહ જળવાઈ રહે અને દરેક પરિવારમાં સંપ, શાંતિ અને સમૃદ્ધિ રહે, એવી પ્રાર્થના. તો મિત્રો, આ હતી વીરપસલી વ્રતની પવિત્ર લોકકથા. અલગ અલગ ગામ, વિસ્તાર અને પરિવારની પરંપરા પ્રમાણે આ કથા તથા વ્રતની વિધિમાં થોડો ફેરફાર હોઈ શકે છે. તેથી આપના ઘરની પરંપરા પ્રમાણે વ્રત કરવું. જો તમને આજની વીરપસલી વ્રતની કથા પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરજો અને તમારા ભાઈ બહેન, પરિવાર તથા વ્રત કરતી બહેનો સુધી જરૂર શેર કરજો. આવી જ ધાર્મિક વ્રત કથાઓ અને ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારી સાથે શ્રદ્ધાપૂર્વક વીરપસલીની કથા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભગવાન આપના પરિવારને હંમેશા સુખી રાખે. ફરી મળીશું એક નવી કથા અને નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી.